ભરૂચના જાડેશ્વર શીતળા માતાના નર્મદા ઓવારે પ્રેમી પંખીડાઓના ન્યુસન્સથી મંદિરના મહંતોમાં રોષ. વારંવાર પોલીસને જાણ કરવા છતાં પોલીસના મૌન સામે મંદિરના મહંતોએ મીડિયા સમક્ષ રોષ ઠેલાવ્યો. વહેલી સવારથી મોડી રાત્રિના 10 વાગ્યા સુધી પ્રેમી પંખીડાઓ અડ્ડો જમાવતા હોવાના આક્ષેપો. કરોડોના ખર્ચે નિર્માણ પામેલી ભરૂચની મામલતદાર કચેરીના શૌચાલય અત્યંત બિસ્માર. શૌચાલયોમાં પાણીના અભાવે ગંદકી અને મચ્છરોના સામ્રાજ્યની ખતબત્તા. મામલતદાર કચેરીના અધિકારીઓ સ્વચ્છતાના ધજાગરા ઉડાવી રહ્યા હોવાના અરજદારોના આક્ષેપ. મામલતદાર કચેરીમાં રોજના હજારો અરજદારો પોતાના કામ અર્થે આવતા હોય છે. ભરૂચના જાડેશ્વર તરફ આવેલ નીલકંઠેશ્વર નર્મદા ઓવારે કોલેજના યુવાન યુવતીઓના પ્રેમાલાપોથી મંદિરોના સંતો મહંતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે પોલીસને જાણ કરવા છતાં પોલીસ કઈ કાર્યવાહી ન કરતી હોવાના આક્ષેપો થયા છે. ભરૂચના જાડેશ્વર તરફના શીતળા માતાના નર્મદા ઓવારે સવારથી મોડી રાત સુધી કેટલાક શાળા કોલેજના યુવાન યુવતીઓ પોતાના પુસ્તકોવાળા દફતરો સાથે અડ્ડો જમાવી કડંગી હાલતમાં તેમજ મંદિરે આવતા શ્રદ્ધાળુઓને શરમાવી દે તેવી રીતે પ્રેમી પંખીડાઓ દુપટ્ટા નીચે રહીને પ્રેમાલાપ કરતા હોવાથી મંદિરના મહંતોએ પણ વારંવાર આ બાબતે ભરૂચ સી ડિવિઝન પોલીસને જાણ કરવા છતાં પોલીસ પણ આ તરફ પેટ્રોલિંગ ન કરતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે એ પ્રેમી પંખીડાઓ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થાય અને ખૂની ખેલ ખેલાય તો જવાબદાર કોણ? કારણ કે નર્મદા સીસીટીવી કેમેરા પણ ન હોવાના કારણે પોલીસને પણ ભેદ ઉકેલવામાં ભારે કમર કસવી પડે તેમ જણાવ્યું છે. પ્રેમના પર્વ વેલેન્ટાઇનના દિવસે વહેલી સવારથી જ કોલેજિયન યુવાન યુવતીઓ પોતાના પ્રેમીઓ સાથે નર્મદા ઓવારે અડ્ડો જમાવી બેઠા હતા. જે ઠેક ઠેકાણે પ્રેમી પંખીડાઓ પ્રેમાલાપ કરતા હોવાના ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા. ત્યારબાદ પણ પોલીસે આ બાબતે કોઈ કાર્યવાહી ન કરી હોવાની જણાઈ રહ્યું છે. ઘણીવાર શાળા કોલેજના યુવાન યુવતીઓ શાળા કોલેજમાં ગુલ્લી મારી પોતાના પ્રેમીઓ સાથે નર્મદા નદીના ઓવારે પ્રેમાલાપ કરી રહ્યા હોવાના આક્ષેપો પણ મંદિરના સંતો મહંતો કરી રહ્યા છે. જોકે ઘણીવાર યુવાન યુવતીઓ પોતાના માતા પિતાને કોલેજ કે શાળાએ જવાનું કહી નીકળતા હોય છે. ઘણીવાર શાળા કોલેજમાં ગેરહાજર રહી નર્મદા ઓવારે પોતાના પ્રેમીઓ સાથે નર્મદા ઓવારે મજા માણી રહ્યા હોવાના આક્ષેપો પણ મંદિરના મહંતોએ મીડિયા સમક્ષ કર્યા હતા. નર્મદા નદીના ઓવારે વેલેન્ટાઇન ડેના દિવસે પ્રેમાલાપ કરતા પ્રેમી પંખીડાઓ તસવીરમાં દૃશ્યમાન થાય છે. કરોડોના ખર્ચે નિર્માણ પામેલી ભરૂચની મામલતદાર કચેરીના શૌચાલય અત્યંત બિસ્માર. એક તરફ સરકારી અધિકારીઓ લોકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરી જાગૃતિ ફેલાવવા રેલીઓ તથા વિવિધ નુસ્ખાઓ અપનાવી રહ્યા છે. ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે બનેલી મામલતદાર કચેરીના શૌચાલયો ગંદકીથી ખતબત્તા બહાર આવ્યા છે. કેટલાક અરજદારોએ ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી અધિકારીઓને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અધિકારીઓ પણ આ ખાડા કાન કરતા આ જગ્યાએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. જોકે મીડિયાની તપાસમાં સતત અરજદારોથી ભરચક મામલતદાર કચેરીના શૌચાલયો અત્યંત અને દુર્ગંધ અવસ્થામાં શૌચાલયોમાં પાણી ન આવતું હોવાનું બહાર આવ્યું હતું. જોકે ગંદકીના સામ્રાજ્યથી ખતબત્તા શૌચાલય સફાઈ કરવામાં અધિકારીઓ ઉણા ઉતર્યા હોવાના આક્ષેપો થયા છે. તો કેટલાક અરજદારોએ તો શૌચાલયોમાં જ જવાનું તેવું જ નથી તેમ જણાવી અધિકારીઓ સામે ભારે રોષ ઠાલવ્યો હતો. અત્યારે મામલતદાર કચેરીની અંદર જે સંડાસોની જે દશા થયેલી છે તે અમે જાતે જોઈ, જાતે મામલતદાર કે કોઈ પણ સ્ટાફ તપાસ કરી અને જુએ તો ખબર પડે. આ સ્વચ્છતાની જે વાતો કરે છે તે એ બાર વાતો થાય છે, પણ અંદર જઈને જુએ તો એની સાચી ખબર પડે. પણ એ સિવાય બાકી આ લોકો બાર બંગા મોટા મોટા ફૂંકે છે અને મોટી મોટી બળાઈઓ મારે છે. પણ આ તે સચોટ એકલું મામલતદારમાં નહીં, પણ તમે તાલુકામાં જાઓ તો તાલુકા પંચાયતમાં પણ મોટરડી તૂટેલી છે. આ બધું એની સુવિધા નથી અને નળો નથી. પેશાબ કરે તે પેશાબ નીચે પડે છે. એ કોઈ પણ જે એના અધિકારીઓ છે તેની પણ એમનો સ્ટાફ કે એમના જે અધિકારીઓને કામો સોંપેલું છે તે લોકો જોવાની તકેદારી રાખતા નથી.
જો કે સરકાર તો કરોડોના ખર્ચે કચેરીઓનું નવીનીકરણ કરતી હોય છે, પરંતુ તેની જાળવણી કરવાની જવાબદારી કચેરીના અધિકારીઓની હોય છે. પરંતુ કચેરીના અધિકારીઓ પાસે ગંદકીથી ખતબદતા શૌચાલયની વિઝિટ કરવાનો સમય ન હોવાનું અરજદારો આક્ષેપ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભરૂચ જિલ્લા વહીવટીતંત્રએ પણ સરકારી અધિકારીઓને પોતાના તાબામાં રહેલી કચેરીઓની સ્વચ્છતા તેમજ શૌચાલય સ્વચ્છ રાખવા માટે સૂચના આપવાની જરૂર છે. ભરૂચમાં અગાઉ ઇન ભરૂચ ચેનલે અનેક સરકારી કચેરીઓની મુલાકાત લીધી હતી, જે પીવાના પાણીની નજીક જે ગંદકીનું સામ્રાજ્ય હતું એને લઈને પણ અનેક ઘટનાઓ આપણે ઇન ભરૂચના માધ્યમથી બતાવી હતી. આજે મામલતદાર કચેરીમાં આપ જોઈ રહ્યા છો કેટલા અરજદારો છે, મોટી સંખ્યામાં અહીંયા અરજદારો તમને દેખાય છે. પરંતુ અહીંયા જે જાહેર અંદર જે શૌચાલય છે એની મુલાકાત માટે આજે આપણે પહોંચેલા છે. શૌચાલયની સ્થિતિ શું છે તો આવો અમારા દર્શકોને આજે બતાવી દઈએ કે આપણા આ જે જે નવી મામલતદાર કચેરી છે કરોડોના ખર્ચે બનેલી છે, આ મામલતદાર કચેરીની સ્થિતિ કેવી છે. તો પ્રથમ હું તમને બતાવી દઈશ કે આ છે શૌચાલય. અહીંયા અરજદારો કઈ રીતે શૌચ ક્રિયા કરી શકે. દર્શક મિત્રો, તમને જાણીને અને આ દેખાવ એક તમને સ્વચ્છતાના ધજાગડા ઉડાવતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો એની બાજુમાં જ બીજું શૌચાલય છે, એમાં પણ તમને જોઈ શકાય છે કે અત્યંત ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, પાણી સુદ્ધા નથી આવતું. તો અહીંયા છે વોશ બેઝિંગ. આપણે વોશ બેઝિંગ પણ તમને બતાવી દઈએ દર્શકો. અહીંયા જે વોશ બેઝિંગ છે એમાં પાણી સુદ્ધા નથી આવતું, પાઇપો છૂટા છે, કોઈ પણ જાતની પાણીની સવલત નથી, ગંદકીનું સામ્રાજ્ય છે, મચ્છરોના ઉપદ્રવ છે. ત્યારે સરકાર તો કરોડો રૂપિયા કચેરીના ખર્ચ માટે આપતી હોય છે, પરંતુ આજે જે મામલતદાર કચેરીની આપણે મુલાકાત લીધી છે, મામલતદાર કચેરીની કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આ મામલતદાર કચેરીમાં ગંદકીના સામ્રાજ્ય જોવા મળી રહ્યા છે, સ્વચ્છતાના ધજાગડા ઉડી રહ્યા છે. ત્યારે જે સરકારી બાબુઓ જનતાને કહે છે કે સ્વચ્છતા જાળવો, પરંતુ સરકારી અધિકારીઓએ જ સ્વચ્છતા જાળવવાની જરૂર છે. કેમેરામેન રાકેશ ચોમાલ સાથે દિનેશ મકવાણા, સમાચાર ઇન ભરૂચ. ભરૂચ જિલ્લાના ખેડૂતોને મગના લઘુત્તમ ટેકાના ભાવે ખરીદવા તથા મગનું રજીસ્ટ્રેશન શરૂ કરવા માટે ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ ગણાય છે, પરંતુ આ દેશમાં જ ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે. સિંચાઈ માટે પાણી નથી જેવા અનેક મુદ્દે ખેડૂતો પરેશાન થઈ ગયા છે. ત્યારે ભરૂચ જિલ્લામાં ખેડૂતોને મગના લઘુત્તમ ટેકાના ભાવે ખરીદવા તથા વેચાણ માટે સેન્ટરો ઊભા કરવાની માંગણી સાથે ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આજરોજ ભરૂચ જિલ્લાના અમે બધા ખેડૂતો ભરૂચ જિલ્લાની અંદર હાલ કઠોળ પાકોનું ઉત્પાદન ચાલુ થયેલ છે. કાપણી અને માલ ખેડૂતોનો આવકમાં છીએ. સરકાર દ્વારા MSPના ભાવ નક્કી કરી અને મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે. જ્યારે ખેડૂતનો માલ ખેડૂતના ઘરમાં આવે છે તો સરકાર ખેડૂતના માલ લેવા માટેની કોઈ વ્યવસ્થા ઊભી કરતું નથી. અમારા જિલ્લાના 2 તાલુકા એવા છે જ્યાં 5500 હેક્ટર મગનું વાવેતર છે, જે ખેતીવાડી અધિકારીશ્રીના રેકોર્ડ મુજબનો આંકડો છે. તેમ છતાં પણ આ વિસ્તારના 2 તાલુકાના ખેડૂતોને મગની રજિસ્ટ્રેશન માટેની પરવાનગી ઘણી વખત કલેક્ટર સાહેબ, કૃષિ મંત્રીશ્રી, પુરવઠા મંત્રીશ્રી લેખિત મૌખિક જાણ કરવા છતાં પણ આજરોજ સુધી એનો કોઈ નિવાડો આવેલ નથી. આ શાંત પ્રજાને, આ સરકારને એવું દેખાય છે કે રોડ પર આવી જશે તો જ માંગ પૂરી કરશે, અમને એવું લાગે છે. એટલે અમારી એવી માંગણી છે આજરોજ કે મગ ખરીદી માટે ભરૂચ જિલ્લાની અંદર નવું રજિસ્ટ્રેશન તથા ખરીફ રજિસ્ટ્રેશન થયેલું છે, તેનો માલ લેવાનો હજુ બાકી છે, જે સત્વરે ચાલુ કરવામાં આવે. નહીંતર નજીકના સમયની અંદર જનતા આનો પ્રચંડ વિરોધ કરી અને આના જે કંઈ પરિણામો આવશે એ સરકાર ભોગવવા માટે તૈયાર રહે. ભરૂચ શહેર તાલુકામાં આજથી આયુષ્માન યોજનાનો કેમ્પ શરૂ થયો છે, જે 3 દિવસ લાભાર્થીઓ લાભ લઈ શકનાર છે. ભારત સરકારની આયુષ્માન યોજના અંતર્ગત જિલ્લા, તાલુકા અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં કાર્ડ કાઢવામાં આવી રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત હેલ્થ ઓફિસર દ્વારા 14 થી 16 ફેબ્રુઆરીએ તાલુકાના ગ્રામ્ય સ્થળો તથા શહેરમાં પણ કેમ્પનું આયોજન કરાયું છે.
આયુષ્માન કાર્ડ કાઢવા શહેર અને તાલુકાના વિસ્તારોમાં 3 દિવસ 14થી 16 ફેબ્રુઆરી સુધી કેમ્પના આયોજનો કરવામાં આવ્યા છે. ભરૂચ તાલુકામાં શુકલતીર્થ, તવરા, જનોર, પાલેજ, ટંકારિયા, મંગલેશ્વર, નબીપુર, વડદલા, ઝાડેશ્વર, નંદેલાવ, ભુલાવના ગ્રામ્ય વિસ્તારોમાં કેમ્પ યોજાશે. જ્યારે ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં સવારે 10થી 5 વાગ્યા સુધી કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે. જેમને આયુષ્માન કાર્ડના પત્રો મળ્યા છે તેમણે પોતાનું રેશનિંગ કાર્ડ તથા જેટલા લોકોના નામ કાર્ડમાં હોય તેમના આધાર કાર્ડ સાથે હાજર રહેવાનું છે તથા જેમના નામના પત્રો નથી આવ્યા તેમણે પણ હાજર રહીને કાર્ડ નીકળશે કે નહીં તે પણ ચેક કરાવી શકશે. આયુષ્માન યોજના કાર્ડ કઢાવવા પાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલાએ લોકોને અપીલ કરી છે. આવતીકાલ તારીખ 14, 15 અને 16 એમ 3 દિવસ સુધી નગરપાલિકામાં આયુષ્યમાન યોજનાના લાભાર્થીઓ માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. જે લાભાર્થીઓની ઘેર લેટર આવેલો છે તેમને તો આવવાનું જ છે અને બીજા જે લોકો જાણવા માંગતા હોય કે એમનું નામ આયુષ્યમાન યોજનામાં નીકળ્યું છે કે નહીં તેઓ પણ અહીં આવીને પોતાનું નામ નીકળ્યું છે કે નહીં એની તપાસ કરી શકશે અને સાથે સાથે જેને આનો લાભ મળ્યો હોય તે આ કેમ્પમાં પોતાના ફોટા પડાવી અને આ યોજનાનો લાભ મેળવી શકશે. આમાં તમારે ડોક્યુમેન્ટમાં રેશન કાર્ડ લાવવાનું છે અને રેશન કાર્ડમાં જેટલા વ્યક્તિના નામ હોય એ બધાના આધાર કાર્ડ લઈને આવવાનું છે. જેટલાના નામ હોય એટલા દરેક વ્યક્તિઓ અહીંયા હાજર રહેવાનું છે. સમય સવારે 10થી 5 વાગ્યા સુધી. આમ 14, 15 અને 16 3 દિવસ સુધી આયુષ્યમાન યોજનાનો લાભ નગરપાલિકામાં અહીં બોર્ડ રૂમમાં તમને મળશે. તો આ આયુષ્યમાન યોજનાનો લાભ લેવા મારા ભરૂચના નગરજનોને હાર્દિક વિનંતી કરું છું. વેલેન્ટાઇન ડેના દિવસે પ્રેમી પંખીડાઓ એકબીજાને ગુલાબ આપીને વેલેન્ટાઇન ડે મનાવતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયાના યુગમાં લોકો ગુલાબ ખરીદવાથી દૂર રહીને સોશિયલ મીડિયા ઉપર જ શુભેચ્છાઓ પાઠવતા હોવાનું જણાઈ રહ્યું છે. ફેબ્રુઆરીમાં એક સપ્તાહ સુધી વિવિધ ડેની ઉજવણી પ્રેમી પંખીડાઓ કરતા હોય છે. જેમાં રોઝ ડે, પ્રપોઝ ડે, ચોકલેટ ડે, ટેડી ડે, પ્રોમિસ ડે, હગ ડે, કિસ ડે મનાવી ત્યારે વેલેન્ટાઇન ડેના દિવસે પ્રેમી પંખીડાઓ ગુલાબ તથા ફૂલો ખરીદી એકમેકને આપી વેલેન્ટાઇન ડેની ઉજવણી કરતા હોય છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયાના યુગમાં પ્રેમી પંખીડાઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરી રહ્યા હોવાથી ફૂલો ગુલાબનું વેચાણ ઘટી રહ્યું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. દર વેલેન્ટાઇન ડેના દિવસે 2500થી વધુ ગુલાબોનું વેચાણ થતું હતું, જે આજે માંડ 200નું વેચાણ થયું હોવાનું ફૂલના વેપારીઓએ નારાજગી વ્યક્ત કરી મીડિયા સમક્ષ જણાવ્યું હતું. હું છેલ્લા 18 વર્ષથી ફૂલનો ધંધો કરું છું, પણ આ સાલ વેલેન્ટાઇન ડેની અંદર ગુલાબમાં એકદમ મંદી છે, ઘરાકી છે નથી. લોકો ફેસબુક પર અને વોટ્સઅપ પર જ વેલેન્ટાઇન મનાવી લે છે, એટલે ગુલાબમાં એકદમ મંદી છે અને ઘરાકી છે નથી. આ વખતે 20 રૂપિયા ગુલાબ ચાલે છે, 15 રૂપિયા ચાલે છે, 30 રૂપિયા ચાલે છે. જે ગુલાબ 50 રૂપિયા અને 60 રૂપિયા વેચાવા જોઈએ તેની જગ્યાએ આ વખતે 20 રૂપિયા અને 30 રૂપિયા ગુલાબ છે. ઈસવીસન 269ની 14મી ફેબ્રુઆરીએ પ્રેમ કરવાના ગુનામાં સંત વેલેન્ટાઇનને ફાંસી ઉપર ચડાવી દેવામાં આવ્યા હતા. ત્યારથી જ વેલેન્ટાઇન ડેની ઉજવણી થાય છે. 14મી ફેબ્રુઆરી ઈસવીસન 269ના રોજ પ્રેમ કરવાના ગુના બદલ સંત વેલેન્ટાઇન ડેને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા હતા. પોતાની પ્રેમિકા માટે પ્રાણ ન્યોછાવર કરનાર સંત વેલેન્ટાઇનની માનમાં પશ્ચિમ દેશોમાં 14 ફેબ્રુઆરીને વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવાની શરૂઆત થઈ હતી. પ્રેમના આ પશ્ચિમ તહેવારનું ચલણ ભારતમાં પણ વધ્યું છે અને આજે તેનું બજાર કરોડોને આંબી ગયું છે. સોશિયલ મીડિયા સ્માર્ટફોનના યુગમાં છેલ્લા એક દાયકાથી ભરૂચ શહેર અને જિલ્લામાં પણ વેલેન્ટાઇન ડેનું મહત્વ અનેક ગણું વધી ગયું છે. પ્રેમીઓ અને યુવા હૈયાઓ માટે આ દિવસ ઈદ કે દિવાળી કરતાં આજે ઓછો રહ્યો નથી. લાખો કરોડો રૂપિયાની ગિફ્ટોનું વેચાણ પણ થયું હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. આજના દિવસે સવારથી જ ગિફ્ટ આર્ટિકલ્સની દુકાનોમાં પ્રેમી પંખીડાઓ ગિફ્ટ તથા કાર્ડની ખરીદી કરતા નજરે પડ્યા હતા. ભરૂચના જાણીતા ધારાશાસ્ત્રી હરેશ્વર ખત્રીનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું. વકીલ આલમમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ભરૂચના જાણીતા ધારાશાસ્ત્રી હરેશ્વરભાઈ ખત્રી જેઓ સારી રીતે વકીલાત તરીકેની સેવા પણ પૂરી પાડી રહ્યા હતા,
ગત તારીખ 10/2/2019ના રોજ હરેશ્વરભાઈ ખત્રી પોતાના ઘરે હતા ત્યારે અચાનક હૃદયરોગનો હુમલો આવતા તેઓનું ટૂંકી સારવાર દરમિયાન અવસાન થયું હતું, જેઓનું બેસણું તારીખ 15/2/2019ના રોજ સવારે 9:30 થી 12 કલાક દરમિયાન તેઓના નિવાસ સ્થાને રાખેલ છે. મંગલ